આગળ સમાચારમાં વાત કરીએ તો સુરતથી સમાચાર પ્રાપ્ત થયા છે તો વેડ રોડ પર પ્રેમિકાનું કારસ્તાન જોવા મળ્યું છે। સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે તો વેડ રોડ વિસ્તારમાં પ્રેમિકાનું કારસ્તાન, યુવકને પ્રેમજાળમાં ફસાવી મહિલાએ ફસાવ્યો હતો। તો મહિલાએ યુવક પાસેથી 96 લાખ રૂપિયા પડાવ્યા છે। મહિલાને પૈસા મળતા બીજા પ્રેમી સાથે તે મહિલા ફરાર થઈ હતી। વિરમનગર સોસાયટીમાં આ યુવક રહેતો હતો। યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો। તો મકાન વેચાણના આવેલા રોકડા 96.44 લાખ ચોરી કરીને ફરાર થઈ છે। યુવકે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ દાખલ કરાવી છે। તો પોલીસે ફરિયાદ આધારે વધુ તપાસ હાથ ધરી છે। તો વેડ રોડ વિસ્તારમાં પ્રેમિકાનું કારસ્તાન જોવા મળ્યું છે। યુવકને પ્રેમજાળમાં ફસાવી મહિલાએ ફસાવ્યો હતો। મહિલાએ યુવક પાસેથી 96 લાખ રૂપિયા પડાવ્યા હતા। તો મહિલાને પૈસા મળતા તે બીજા પ્રેમી સાથે ફરાર થઈ હતી। સમાચાર સુરતથી પ્રાપ્ત થયા છે। વિરમનગર સોસાયટીમાં આ યુવક રહેતો હતો। યુવકને ભાડુઆત મહિલાએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો અને રૂપિયા લઈને ફરાર થઈ હતી।